ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર. વિષય છે ભૂગોળ, ધોરણ 11 અને પ્રકરણ નંબર છે 15મું, નકશાના અર્થ અને તેના પ્રકારો. મિત્રો, બે વિભાગની અંદર આપણે નકશા એટલે શું, નકશાના અર્થ અને નકશાની વ્યાખ્યા અંગેની ચર્ચાઓ કરી. હવે આજે આપણે જે હું વાત કરવા જઈ રહ્યા છું વિદ્યાર્થીઓ, અને તે છે નકશાના મુખ્ય પ્રકારો. મિત્રો, ઘણા બધા પ્રકાર એ નકશાના એ ચાર્ટની અંદર તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે. એવું જ અહીંયા આબેહૂબ ચિત્ર આપણે તૈયાર કર્યું છે. તો નકશો એટલે શું એ અંગેનું જ્ઞાન આપણે પ્રાપ્ત થઈ ગયું. હવે નકશાના વિવિધ પ્રકારો અંગેની વાત કરતા પહેલા કેવા કેવા પ્રકારના નકશાઓ આપણી પાસે અવેલેબલ હોય, તમારે તમારી સ્કૂલની અંદર ભૂગોળ વિષય શિક્ષક પાસે એ નકશા હશે, અને એ જ્યારે ક્લાસની અંદર આવતા હોય ત્યારે નકશો તેની સાથે હોય અને એક પોઇન્ટર તેની સાથે હોય, અને પોઇન્ટરના માધ્યમથી નકશા અંગેનું જ્ઞાન તમને પ્રાપ્ત કરાવતા હશે. અથવા તમારા લેબની અંદર એ જુદા જુદા પ્રકારના નકશાઓ હોય. તો એ માલા નકશા અહીંયા આપણે એ જે ચર્ચા કરવાની છે. તો નકશો એટલે શું એ અંગેની વાત થઈ. હવે નકશાના પ્રકારની અંદર આપણે વાત કરીએ તો નકશાના અનેક પ્રકાર છે. જેમ કે નકશા પોથીના નકશા, તમે નકશા પૂર્તિ આવતી પ્રાથમિક શાળામાં, માધ્યમિક શાળાની અંદર નકશા પુરવણી આવતી. કોરો નકશો હોય એની અંદર નીચેના સ્થળો આપેલા હોય, એ સ્થળો વિદ્યાર્થીએ પૂરવાના, અને એના કારણે દિવાલે પણ ટાંગવાના નકશા. તમારા ક્લાસરૂમની અંદર પણ કેટલા બધા નકશા ટાંગેલા હશે. શા માટે? જો એ નકશાની અંદર આપણે ફ્રી પીરિયડ હોય અને કોઈ એક સાવ નવરાશની પળોની અંદર જ્યારે બેઠા હોય ત્યારે આપણું ધ્યાન જ્યારે દિવાલ ઉપર ટાંગેલા નકશા ઉપર જાય છે ને, ત્યારે વિદ્યાર્થીઓમાંથી ઘણું બધું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. કયા સ્થળો કઈ જગ્યાએ આવેલા છે. આપણે એક ક્વિઝ રમતા પ્રાથમિક શાળાની અંદર, અમે નાના હતા ત્યારે આ ક્વિઝ રમતા કે બે પાંચ વિદ્યાર્થીઓ એકઠા થાય અને પછી એક નકશો હોય, એ પૃથ્વીનો, ભારતનો હોય, વિશ્વનો હોય કે કોઈ પણ એક ખંડનો હોય. એમાંથી એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને એક સ્થળ શોધે અને એને કહેવામાં આવે કે આ સ્થળ, દાખલા તરીકે મિઝોરમ રાજ્યની રાજધાની ક્યાં આવેલી છે, એ રાજધાની ગોતી આપો. તો બીજા વિદ્યાર્થીઓ હોય પછી નકશો એમાંથી એ શોધે છે, અને એને આધારે એમાંથી મિત્રો નકશાનું એક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થતું. આ એક ઉત્તમ પ્રકારની ક્વિઝ એ ખાસ રમા જેવી છે. જો આજે પણ તમે નવરાશની પળોની અંદર ફ્રી લેક્ચર હોય અને ભૂગોળના ફ્રી લેક્ચરની અંદર જ્યારે તમે ક્લાસની અંદર બેઠા હોય તો મિત્રો તમારી પાસે કોઈ એક નકશો લ્યો અને એ નકશાની અંદર દ્રષ્ટિપાત કરો. તેમાં કયા સ્થળો ક્યાં આવેલા છે, આપણાથી પડોશી દેશો ક્યાં છે, આપણા પડોશી રાજ્યો ક્યાં છે, કયા દેશોની સીમા આપણા ભારત દેશને સ્પર્શ કરે છે, આ અંગેનું જો જ્ઞાન તમને માત્ર ખાલી એની પર દ્રષ્ટિપાત કરશો ને તો પણ તમને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થશે. અને જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની આપણે તૈયારી કરતા હોય અને એમાં એવો પ્રશ્ન પૂછાય કે ભારતને કયા દેશોની સીમા સ્પર્શ કરે છે, ત્યારે વિદ્યાર્થીઓ તમને યાદ આવશે કે આપણે નવરાશની પળોની અંદર જે નકશા પૂર્તિ અને નકશા અંગેનું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું ને, એ આજે આપણે કામ લાગ્યું છે. એટલે આ વાત ખાસ યાદ રાખજો. એટલે નકશા પોથીના નકશા, દિવાલે ટાંગવાના નકશા, દિવાલ ઉપર ટાંગેલા હોય જુદા જુદા પ્રકારના નકશા. દરેક ક્લાસની અંદર આવા નકશા અને ચાર્ટ આપણે બનાવીએ છીએ. પ્રોજેક્ટ તમને શિક્ષકો સોંપતા હશે, એ પ્રોજેક્ટને આધારે નકશો બનાવે છે. જેમ કે ભારતના રાજ્યો અને તેની રાજધાની નકશા તૈયાર કરો. ઓકે. બીજું અખબારોના નકશા, પુસ્તકો અને અવકાશી જ્ઞાન અંગેના નકશાઓ. આવા અલગ અલગ પ્રકારના નકશાઓ છે એ અસ્તિત્વમાં રહેલા છે. હવે આપણે વાત કરીએ નકશાના જે મુખ્ય બે પ્રકાર, એની જરૂરિયાતને આધારે નકશાના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ, અને એના પેટા અનેક પ્રકાર. તમને એક માર્કમાં પ્રશ્ન આવે નકશાના મુખ્ય બે પ્રકાર અંગે માહિતી આપો, તો નકશાના મુખ્ય બે પ્રકાર છે. પ્રમાણ માપને આધારે જે નકશાનું માપ છે, બરાબર, એનું ખાસ પ્રમાણ માપ હોય છે. માપપટ્ટીના એના ચોક્કસ પ્રકારના એના ઇંચ હોય, સેન્ટીમીટર હોય, મીટર હોય, કિલોમીટર હોય, માઇલ હોય કે અલગ અલગ પ્રકારના જે ગાણિતિક ભાષાની અંદર જેના માપ હોય છે, એ આધારે પ્રમાણ માપને આધારે નકશાના પ્રકાર. બીજો પ્રકાર છે હેતુ આધારિત નકશાના પ્રકાર. હેતુ એટલે લક્ષ્ય અથવા ધ્યેય, એને આધારે જે નકશાના પ્રકાર પાડવામાં આવ્યા છે, એ બે અંગે આપણે તો મુખ્ય બે પ્રકાર, પ્રમાણ માપને આધારે, હેતુને આધારે. અહીં બધા જ પ્રકાર આપેલા છે મિત્રો. એને આપણે ચર્ચા નથી કરતા, નેક્સ્ટ પિરિયડની અંદર એની ચર્ચા કરીશું. માત્ર તમને અત્યારે સમજાવું છું કે કયા કયા નકશાના મુખ્ય પ્રકાર અને એના પેટા પ્રકારો આવેલા છે. એ પછી ડિટેલમાં એના વિશે આપણે ચર્ચા કરવાની છે. પ્રમાણ માપને આધારે નકશા અને હેતુને આધારે નકશા, નકશાના મુખ્ય બે પ્રકાર. હવે પ્રમાણ માપને આધારે જે નકશાના પ્રકાર છે એની અંદર એના પાછા બે પેટા પ્રકાર પડે. કયા? તો કે એક
નાના માપના નકશા અને બીજું મોટા માપના નકશા. આના મુખ્ય બે પ્રકાર, એક નાના માપના નકશા અને બીજું મોટા માપના નકશા. કયા પ્રકાર છે? પ્રમાણ માપને આધારે. હવે નાના માપના નકશાની અંદર આપણે જ્યારે વાત કરીએ તો નકશા પોથી અથવા એટલસ નામની એક સરસ મજાની પુસ્તિકા આવે છે અને એની અંદર એના પ્રકાર આપવામાં આવ્યા છે. નકશા પોથીના અથવા એટલસના જે નકશા છે એ નાના માપના નકશાની અંદર સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન આ પણ પૂછાય કે કયા નકશાને એટલાસ નકશાએ કયા પ્રકારના નકશાની અંદર સમાવેશ થયો છે? તો નાના માપના નકશાનો કહી છે, અથવા નાના માપના નકશાનું એક ઉદાહરણ આપો તો નકશા પોથીના નકશા અથવા એટલસના નકશા. બીજો, દિવાલે ટાંગવાના નકશા. દિવાલ ઉપર ટાંગેલા નકશા એ કયા પ્રકારના માપના નકશા છે? આવો પ્રશ્ન પણ આવે વિદ્યાર્થીઓ. તો એ નાના માપના નકશા છે પ્રમાણ માપને આધારે. આ વાત થઈ બે. બીજું, મોટા માપના નકશાની વાત આવે જ્યારે તો સ્થળ વર્ણન નકશા. કોઈ પણ સ્થળનું જ્યારે વર્ણન કરવામાં આવે છે તો એ સ્થળ વર્ણન કરવા માટેના જે નકશા હોય છે તેને આપણે આ મોટા માપના નકશા કહેવામાં આવે છે. બીજું, જમીન માલિકીના નકશા. જે કોઈ પણ જમીન છે એ જમીન માલિકી, તમારા ગામની અંદર જો એ તલાટી કમ મંત્રી હોય અને તલાટી કમ મંત્રી પાસે રેવન્યુ રેકોર્ડ હોય જમીનનો, કે કોઈની જમીન ક્યાં આવેલી છે, ક્યાં ચતુર્થ દિશા કોઈ કહેવાય, ઉત્તર દિશાએ કોનું ખેતર આવેલું છે, ક્ષેત્રફળ, ખેતરનો શબ્દ ક્ષેત્ર થાય તો આપણે એને ખેતર કહીએ છીએ. તો એ કોનું ક્ષેત્રફળ આવેલું છે એ તલાટી કમ મંત્રી પાસે એ જમીન અને મહેસૂલી અંગેના જે નકશાઓ હોય છે એ જમીન માલિકીના નકશાઓ એ મોટા માપની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે કોઈ પણ વિસ્તારમાંથી રેલવે જ્યારે પસાર થતી હોય તો કોનું ત્યાં ક્ષેત્રફળ આવે છે, કયા ક્ષેત્રફળ, કેટલી જમીન, કયા ખેડૂતોની જમીન, કયા માલિકોની જમીન, કઈ બિનખેતી, ખેતી લાયક, એમ અલગ અલગ પ્રકાર, કોમર્શિયલ જમીન, એમ અલગ અલગ પ્રકારથી એના નકશા તૈયાર થતા હોય છે. અને ત્રીજી બાબત છે સર્વેક્ષણ નકશા. સેમ્પલ સર્વે, આપણે સર્વેક્ષણ વિશે વાત થઈ ગઈ અગાઉ. સર્વેક્ષણને લગતા નકશાઓ પણ મોટા માપની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો યાદ રાખજો, ખરેખર બે, એક નાના માપના નકશાની અંદર નકશા પોથી અને એટલસ, દિવાલે ટાંગવા નકશા, આ બે નાના માપના છે. મોટા માપના નકશાની અંદર શું આવશે કે સ્થળ વર્ણન નકશા અને જમીન માલિકીના નકશા અને સર્વેક્ષણને લગતા નકશાઓનો સમાવેશ થયો છે. આ વાત થઈ પ્રમાણ માપ આધારે નકશાના મુખ્ય પ્રકારો. ઓકે, હવે આપણે વાત આધારિત છે હેતુ આધારિત નકશા. હેતુ એટલે ધ્યેય અથવા લક્ષ્ય. ઓકે, એ કોઈ ધ્યેય હોય, કોઈ લક્ષ્ય હોય, એને આધારે જે નકશા અહીંયા સમાવેશ નથી થયો એટલે અહીંયા લીધા છે એને. એક, હેતુ આધારિત નકશાના મુખ્ય બે પ્રકાર છે. એક પ્રાકૃતિક નકશા અને બીજા સાંસ્કૃતિક નકશા. હવે પ્રકૃતિ અને સંસ્કૃતિ વિશે મિત્રો તમને બધાને ખ્યાલ હોવો જોઈએ. પ્રકૃતિના નકશા એટલે શું કે જે પ્રાકૃતિક, જે નૈસર્ગિક સંપત્તિ આપણી પાસે છે અને એના જ્યારે નકશા તૈયાર કરવામાં આવે તો તેને આપણે પ્રાકૃતિક નકશા કહેવામાં આવે છે. તો એની અંદર ભૂપૃષ્ઠના નકશા, પ્રકૃતિને લગતા નકશાનો જ એમાં સમાવેશ થતો હોય એવા નકશાને પ્રાકૃતિક નકશા કહેવાય. ભૂપૃષ્ઠના નકશા, ભૂસ્તરીય નકશા, હવામાન અંગે અને આબોહવા અંગેના નકશા, ત્યારબાદ છે જમીન અંગેના નકશા, ત્યારબાદ છે કુદરતી સંપત્તિ અને પ્રાણી સંપત્તિ, વનસ્પતિ સંપત્તિ, એને લગતા નકશા, જલીય ક્ષેત્રો, જળ ક્ષેત્રને લગતા હોય, મહાસાગરો હોય, ઉપસાગરો હોય, નદી હોય, સરોવર હોય, એને લગતા નકશા, એ જલક્ષેત્રીય નકશા અને અન્ય નકશા. આ સિવાયની અંદર જે બાકી રહેતા હોય બધા ભૂપૃષ્ઠના નકશાની અંદર અને પ્રાકૃતિક નકશાની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો. આ વાત થઈ વિદ્યાર્થીઓ પ્રાકૃતિક નકશાની. ઓકે, હવે સાંસ્કૃતિક નકશા. સાંસ્કૃતિક નકશા એટલે કે જેનું સર્જન માનવ દ્વારા થયેલું હોય. સંસ્કૃતિનું સર્જન કોણ કરે છે? વ્યક્તિ, માનવી. જેનું સર્જન માનવી દ્વારા થયેલું હોય અને એને આધારે જે નકશા તૈયાર કરવામાં આવ્યા હોય એ નકશાને આપણે વાત કરીએ તો આ નકશા અહીંયા લીધા છે મેં. એમાં આપણે જોઈએ કયા કયા નકશાનો સમાવેશ થાય છે. તો પહેલા છે કૃષિ. કૃષિનું સર્જન કોણ કરે છે? માનવી, બરોબર. ઔદ્યોગિક વસાહતો કોણ વિકસાવે છે? માનવી. પરિવહન અંગે નકશા, રેલવે માર્ગ હોય, સડક માર્ગ હોય, હવાઈ માર્ગ હોય, દરિયાઈ માર્ગ હોય, પાઇપલાઇન માર્ગ હોય, રોપ વે હોય કે અલગ અલગ પ્રકારના જે માર્ગો હોય છે એ અંગેના નકશા. ત્યારબાદ વસ્તી વિષયક નકશા. વસ્તી ગીચતા, જન્મદર, મૃત્યુદર, સ્થળાંતર, પ્રજનનશીલતા, આ બધી બાબતોનો સમાવેશ થાય. ત્યારબાદ લશ્કરી છાવણીઓ આપણે ક્યાં ક્યાં ગોઠવાયેલી છે સરહદ ઉપર, એ લશ્કરી વસાહતને લગતા નકશાઓ. અને વસાહતો, જે જુદા જુદા વિસ્તારની અંદર લોકો ક્યાં વસવાટ કરે છે એના આધારે જે નકશા તૈયાર કરવામાં આવ્યા છે એનો સમાવેશ થયો છે વિદ્યાર્થીઓ. ત્યારબાદ રાજકીય નકશા. જો રાજકીય નકશાની અંદર શું સમાવેશ થાય આગળના પીરિયડની અંદર આપણે વાત કરશું, પણ એક મુદ્દો તમને હું કહી દઉં છું કે રાજકીય નકશા હોય ને એમાં દેશની રાજધાની, રાજ્યોની રાજધાની અને એના મુખ્ય સ્થળોની માહિતી આપવામાં આવી હોય છે, એ રાજકીય નકશા હોય. ત્યારબાદ અવકાશીય નકશા.
અવકાશની અંદર જે ઘટનાઓ બને છે, અવકાશી ઉલ્કા વર્ષાની વાત હોય, ગ્રહોની વાત હોય, ઉપગ્રહોની વાત, એ અવકાશીય નકશા અને અન્ય નકશાનો સમાવેશ આ સાંસ્કૃતિક નકશાની અંદર કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓ, આખો ચાર્ટ તમે બરોબર, મેં અગાઉ વાત કરી કે તમારી પાસે જ્યારે તમે વિડીયો જોતા હોય ત્યારે તમારી પાસે બોલ પેન અને નોટબુક અને ધ્યાન, એ તમારી પાસે 3 વસ્તુ અવેલેબલ હોવી જોઈએ. તો આ નોટ કરી લીજો, તમે સરસ મજાના સારા અક્ષરથી તમારી નોટબુકની અંદર લખી લેજો અને જ્યારે તમે વિડીયો જો ત્યારે નોટ કરતા જાઓ, એટલે જેથી કરીને તમને આ યાદ રાખવાની ઉત્તમ પ્રકારની ટિપ્સ છે. ઓકે, તો આ વાત થઈ વિદ્યાર્થીઓ નકશાના મુખ્ય પ્રકારો. મુખ્ય પ્રકાર 2, પ્રમાણ માપને આધારે, હેતુને આધારે. પ્રમાણ માપની અંદર નાના માપના, મોટા માપના. નાના માપની અંદર નકશા આપો તો એટલાસના અને દિવાલે ટાંગવાના. મોટા માપની અંદર સ્થળ વર્ણન, જમીન માલિકી અને સર્વેક્ષણના. હેતુના આધારે મુખ્ય 2 પ્રકાર, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. પ્રાકૃતિકની અંદર પ્રકૃતિના તત્વોનો સમાવેશ થાય. સાંસ્કૃતિક નકશાની અંદર સંસ્કૃતિ માનવ દ્વારા જે નિર્માણ પામ્યું છે એની વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થીઓ, આ વાત થઈ નકશાના મુખ્ય પ્રકાર. તમે સરસ મજાના નોટબુકની અંદર લખી રાખજો. નેક્સ્ટ પીરિયડની અંદર જ્યારે આપણે વાત કરીએ ત્યારે વિગતવાર આ પ્રકાર અંગે ચર્ચા કરીશું. ત્યાં સુધી પાઠને વિરામ આપીએ છીએ. સૌનો આભાર, ધન્યવાદ.